સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે। નંદેશ્રી પોલીસની હદ વિસ્તારમાં જ્યારે આ દરોડા પાડ્યા હોય ત્યારે પૂર્વ સરપંચ દ્વારા જ દારૂનું વેચાણ કરવામાં આવતું હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવે છે અને તેવી માહિતી મળી રહી છે। પોલીસે 1 લાખ કરતા વધારે એટલે કે 1,35,110નો મુદ્દામાલ કબજે કર્યો છે। શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સામે આવી રહ્યા છે, જેમાં નંદેશ્રી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે। નંદેશ્રી ગામના પૂર્વ સરપંચ દ્વારા જ શરાબનું વેચાણ કરવામાં આવતું હોય તેવી માહિતી સામે આવી રહી છે, ત્યારે એસએમસીએ પૂર્વ સરપંચને વોન્ટેડ જાહેર કર્યા છે। સરપંચ દિલીપસિંહ ઉદયસિંહ ગોહિલ ઉર્ફે સ્વામી દ્વારા પોતાના જ ફાર્મ હાઉસમાં શરાબનું વેચાણ કરવામાં આવતું હતું, ત્યારે એસએમસીના દરોડામાં જિગ્નેશ બારિયા, ઇમરાન ચૌહાણ અને અજ્જુ શેખ ઝડપાયા છે। 1,35,110નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુખ્ય સંચાલક માજી સરપંચ સ્વામી અને તેના ભાગીદાર અમજદ શેખ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।